અમુક એવા સ્ટુડન્ટ્સ મને મળે છે જેમના પેરેન્ટ્સ ઈચ્છે છે કે તું ફ્લૂટ વગાડ, પણ એમને નથી વગાડવી. એ લોકો એમની પાછળ પૈસા ઇન્વેસ્ટ કરે છે, ટાઈમ ઇન્વેસ્ટ કરે છે, પણ એ લોકો નથી શીખી શકતા જસ્ટ બિકોઝ એમને રસ નથી. મેં જોયું છે કે જે લોકો ફ્લૂટ વગાડે છે, વાંસળી વગાડે છે, એ લોકો ક્યાંક ને ક્યાંક ભગવાનને સમર્પિત હોય છે, એમના આરાધ્ય દેવથી એ લોકો જોડાયેલા હોય છે, અને સ્પિરિચ્યુઅલી એ લોકો બહુ જ આગળ હોય છે. તમને ક્યારેક એવું થાય કે મારે તો આ કરી જ લેવું છે, મારે આ કરવું જ છે, પણ તમે એ જે કરી શકશો ક્યારે? જ્યારે તમે સતત એ ઈચ્છાને તમારા મગજમાં રાખી શકશો, તમારા એને જીવંત રાખી શકશો. પણ શાસ્ત્રીય સંગીતમાં ઓન સ્ટેજ કે જ્યારે કોઈ વ્યક્તિ પરફોર્મ કરે તો એને લિપિ જોઈને ગાવાની કે વગાડવાની અનુમતિ શાસ્ત્રીય સંગીતમાં નથી. પ્રાચીન સમયમાં જ્યારે ગુરુકુલ પદ્ધતિ હતી આપણા ભારતીય ઇતિહાસમાં, જ્યારે લોકો ત્યારે ગાયન શૈલીમાં અમુક જે દિગ્ગજ સંગીતકારો હતા એ પોતાના જ સ્થાને, પોતાના જ આશ્રમમાં, પોતાના જ ઘરમાં પોતાના શિષ્યને ત્યાં જ રાખતા હતા, અને એમને એક સમયગાળો ફિક્સ કરતા હતા કે આટલા સમય સુધી તમારે અહીંયા અમારી જોડે રહેવાનું છે, અને અહીંયા જ રહીને તમારે સંગીતની વિદ્યા પ્રાપ્ત કરવાની છે, અને અહીંયા જ તમારે સેવા બી કરવાની છે. પહેલાં મહેફિલો જામતી હતી, પહેલાં બેઠકો જામતી હતી, ગાયક આવે, બેઠક થાય, મહેફિલો થાય. રેનો રના મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. સવાલ તમને પહેલો એ પૂછવા માંગીશ, આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ એના પહેલાં, કે વાય ઓનલી ફ્લૂટ? એમ આટલા બધા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ખાસ કરીને ભારતની જે કલાઓ જોઈએ છે આપણે, એમાં તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. So basically I would like to say that ki it's all about મારી ફેમિલી, મારા સંસ્કાર જે મને નાનપણથી મળ્યા છે. હું બ્રાહ્મણ છું અને નાનપણથી મારા ઘરમાં ભજન વાગે છે અને ડિવોશનલ મ્યુઝિક્સ વાગતા હોય છે, અને નાનપણથી મને ગાવાનો શોખ હતો જ્યારે હું સ્કૂલમાં હતો. સો આઈ વોઝ કનેક્ટેડ વિથ મ્યુઝિક, લાઈક ક્લાસિકલ મ્યુઝિક, ભજન મ્યુઝિક. અને ઘણીવાર મને ફ્લૂટ, ભજનના અમુક પાર્ટ સંભળાતા હતા ફ્લૂટના, તો મને લાગતું હતું કેવું મસ્ત સરસ મીઠું વાગી રહ્યું છે. અને પછી જેમ જેમ હું મોટો થયો, 7મા 8મા ધોરણ સુધી આવ્યો, પછી કોઈક મને ફ્લૂટ પકડાવી અને કીધું કે થોડુંક ટ્રાય કરો વગાડવાનું. અને એ એક મારા મિત્ર હતા જે પ્રોફેસરી ડૉક્ટર છે, પણ એ વગાડતા હતા ફ્લૂટ, અને મને કીધું કે તમે વગાડો, અને આને આ રીતે વગાડાય છે. તો he was also not professional, but he helped me to find out how to play sa re ga ma pa dha ni sa, which is the basic notes of music, and I know how to play them. And then I search about more things like how to play any other songs, અને અલંકાર શું હોય એ બધું તો મને ત્યારે ખબર નહોતી પડતી, પણ તોય મેં સ્ટાર્ટ કર્યું થોડું થોડું મનથી, અને મને ગમતું હતું, તો હું એકલો બેઠો બેઠો વગાડતો હતો, અને પછી ફેમિલીઝ બી કહેતા હતા કે આ કંઈક વગાડે છે, કંઈક કરે છે. ઇટ્સ લાઈક ઇટ્સ આવી જર્ની છે. તમે કીધું કે તમે નાનપણથી અલગ અલગ આવી રીતે ભજનો સાંભળતા હતા અને એમાંથી તમને ઇન્સ્પિરેશન મળી કે લાવો ને એકવાર વગાડી જોઈએ એમ. તો શું એ સ્પેસિફિકલી કૃષ્ણ ભગવાનના ભજનો હતા કે એવું કંઈ હતું? હા, મોસ્ટલી કૃષ્ણ ભગવાનના ભજનો હતા, અને મોસ્ટલી ટીવી સિરિયલ્સ જ્યારે હું નાનપણમાં મારા ઘરમાં ચાલતી હોય ટીવીમાં, તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય, તો એકચ્યુઅલી મારું માઇન્ડ એવું કહી શકાય કે એ બધી નાની નાની બાબતોમાં બહુ જ ચોંટી જતું હતું, અને મને કહેતું હતું કે આ શું વાગી રહ્યું છે, ચાલને કંઈક આપણે બી ટ્રાય કરીએ આવું.
અને નાનપણમાં હું બી અમુક વાજિંત્રો ટ્રાય કરતો હતો મારા, જેમ મમ્મી ક્યારેક નાનું ઢોલક લાવીને આપે, ક્યારેક નાનો કેસિયો આપે. નાનપણમાં જ્યારે હું રમતો હતો ત્યારે જેમ જેમ મોટો થયો તો એક ફ્લૂટ મારા હાથમાં આવી, મેં વગાડવાની ટ્રાય કરી અને મને મજા આવી અને મેં એના સતત પ્રયાસો ચાલુ રાખ્યા અને હું વગાડતો થયો. તો સર તમારા રિલેટિવ્સમાં કે તમારા ફેમિલીમાં કોઈનું બેકગ્રાઉન્ડ છે મ્યુઝિકમાં? નો, મારા બેકગ્રાઉન્ડમાં ઘણા બધા બિઝનેસમેન છે, પંડિત છે, અલગ અલગ જોબ કરે છે. મારા પપ્પા ડાયમંડમાં જોબ કરતા હતા, હવે તો રિટાયર થઈ ગયા છે. મારો ભાઈ એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર. તો કોઈ નથી એકચ્યુઅલી. તો મને જ મ્યુઝિકમાં રસ હતો અને મેં જ આ રીતે મારી જર્ની મ્યુઝિકમાં આગળ વધારી. પણ સર આપણે કેવું હોય, આપણે જ્યારે નાના હોય ને તો આપણે ઘણી બધી વસ્તુઓ ગમવા લાગે, રાઈટ? પણ મ્યુઝિકમાં કરિયર બનાવો એ એક બહુ મોટું ડિસિઝન છે. તો એ કયો દિવસ હતો જે દિવસ અમે ફાઇનલાઇઝ કરી દીધું કે ભાઈ હવે તો આ જ કરવું છે આખી લાઈફ અને હવે બીજું બધું કંઈ નથી કરવું? તો મને ખૂબ જ આનંદ થાય છે આ બધું શેર કરતા, કે હું જ્યારે હોસ્પિટલમાં જોબ કરતો હતો, જ્યારે મારું નર્સિંગ સાઈડ બાય સાઈડ ચાલતું હતું અને હું સુરતમાં એક હોસ્પિટલમાં જોબ કરતો હતો, ત્યારે ફ્રી ટાઈમમાં હું હોસ્પિટલમાં બી બેસીને હું ફ્લૂટ વગાડતો હતો. ત્યારે એક દિવસ જોબમાં જ ચાલુમાં જ કોઈકે મને કીધું કે તમે આને સાઈડ બાય સાઈડ કરો છો એના કરતાં તમે આને પ્રોફેશનલી કરો તો તમને અર્નિંગ બી આમાંથી સારું થશે અને તમે આગળ સારું શીખી શકશો અને આગળ વધશો તો તમને જે મનગમતું સબ્જેક્ટ છે તમારું એમાં જ તમને કામ કરવાની મજા આવશે. તો પછી મેં ડૉક્ટર જેમની જોડે હું કામ કરતો હતો એમને કીધું કે મારે આ રીતે આગળ વિચાર છે. તો એમને એવું લાગ્યું કે આ તો નીકળી જશે હાથમાંથી. તો એમને મને ઓફરો બી કરી ઘણી બધી કે નહીં, હોસ્પિટલ ના છોડીશ, મને ના છોડીશ. બટ મેં વિચાર કર્યો કે હવે આ નથી કરવું, મ્યુઝિક જ કરવું છે. તો પછી હું સુરતથી અમદાવાદ શિફ્ટ થયો. મેં બેચલર અને માસ્ટર મ્યુઝિકમાં કર્યું અને પછી આજે હું તમારી સામે એઝ અ ફ્લૂટ આર્ટિસ્ટ છું. આઈ કેન ઇમેજિન સર કે જ્યારે તમે તમારા હોસ્પિટલમાં ફ્લૂટ વગાડતા હશો ને તો પેશન્ટ્સને કેટલી મજા આવતી હશે. એકચ્યુઅલી દેટ વોઝ વેરી સ્મોલ હોસ્પિટલ. ઓકે. અને પેશન્ટ કન્ટિન્યુઅસલી નહોતા, એટલે રાઈટ. અને આવે જ પેશન્ટ્સ હોય તો બી પેશન્ટ્સ એમની વ્યવસ્થા જુદી હોય ને હું બીજી જગ્યાએ બેસીને વગાડતો હતો, એટલે ડિસ્ટર્બન્સ હું કોઈને ક્યારેય ડિસ્ટર્બ કરતો નથી. બટ હા, ક્યારેક આવું બન્યું કે મારા સર જે ડૉક્ટર હતા એમને મને બહુ એપ્રિશિએટ કર્યું કે બહુ સારી ફ્લૂટ વગાડે છે. મારા સ્ટાફના લોકોને બધાને ખબર હતી કે ફ્લૂટ વગાડે છે, બહુ સારું ફ્લૂટ વગાડે છે. ઇવન એ ટાઈમમાં હું નાના મોટા શોઝ બી કરતો હતો, પણ નોટ પ્રોફેશનલી પર્પઝ. એ ટાઈમે મને શોખ હતો, મને પ્લેટફોર્મ જ્યાં મળે ત્યાં જઈને વગાડતો હતો. તો સર તમારે આ જે ફ્લૂટની કલા છે એ તમને શું કોઈ ગુરુથી પ્રાપ્ત થઈ છે કે પછી તમે જેમ આજકાલ ઘણા બધા છોકરાઓ છે ને યુટ્યુબ ઉપર શીખતા હોય છે ફ્લૂટ વગાડતા, તો એ રીતે પ્રાપ્ત થઈ છે? એ ટાઈમે તો મારી પાસે મોબાઈલ બી નહોતો તો યુટ્યુબથી તો જોવાની વાત જ જુદી છે. પણ હા, મને ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે મ્યુઝિક માટે. જ્યારે હું સ્કૂલ ટાઈમમાં હતો અને કોલેજ સુધી પહોંચ્યો ત્યાર સુધી વચ્ચે મને કોઈ ગુરુને ફી આપીને કે કોઈ ગુરુને હાયર કરીને શીખવાનો અવસર નહીં મળ્યો, કારણ કે ફાઇનાન્શિયલી એટલું પ્રિપેર નહોતો હું એ ટાઈમમાં અને ઘરે બી એટલો બધો સપોર્ટ નહોતો મ્યુઝિકને કે તું લે બેટા તું કર, આમ હું તને ફાઇનાન્શિયલી સપોર્ટ કરું છું, આવું બી નહોતું ઘરમાં. તો પણ મને ક્યાંક ને ક્યાંકથી ભગવાનની કૃપા કહેવાય કે જે બી મારા નસીબમાં હતું એ મને મળ્યું. મને લોકો મળ્યા, એમને મને સપોર્ટ કર્યો, મને શીખવાડ્યું અને આ રીતે હું ધીરે ધીરે શીખતો ગયો. પણ મને રિયલાઇઝ થયું કે ના, મારે તો હજુ ઘણું શીખવાનું છે અને આમાં આગળ વધવું હોય તો મારે ઘણું શીખવું પડશે. પછી હું અમદાવાદ આવ્યો અને માસ્ટરમાં એડમિશન લીધું અને ગુરુજી છે પાર્થ સરકારજી, એમને લીધે મને શીખવા મળ્યું. અને મારા એક મિત્ર છે જે મારા કરતાં ઘણા સિનિયર છે અને એ બી મારા ગુરુભાઈ છે. એમનું નામ છે કરણ ભંડારી, જે પોતે બહુ જ સારા વાંસળી વાદક છે અને એમને મને ખૂબ જ સપોર્ટ કર્યો એ ટાઈમમાં જ્યારે હું નવો અમદાવાદમાં આવ્યો હતો. એમને મને ઘણું બધું, એમને પોતે એમના અનુભવોથી શીખવા મળ્યું એમના, અને એમને બી મને ઘણું બધું એમના પ્લેઇંગથી મને શીખવા મળ્યું, એમને સાંભળીને, એમની સાથે રહીને. તો આ બધા અનુભવો એમની સાથે રહીને મળ્યા. તો સર તમારો મત શામાં છે કે તમે ડિજિટલી ફ્લૂટ શીખી શકો છો, એવું તમે માનો છો? અત્યારે કોવિડ પછી હું માનું છું કે હા, તમારી પાસે જો ઇનફ ટાઈમ નથી ટ્રાવેલિંગ કરવા માટે અને તમારી પાસે એવી જગ્યા નથી, કાં તો એવી તમારી પાસે એવી જગ્યા તમે રહો છો, ફેસિલિટીઝ નથી કે જ્યાં તમે આજુબાજુમાં ફ્લૂટ ટીચર ગોતી શકો, કારણ કે ઘણી બધી ક્લાસીસમાં ફ્લૂટ ટીચર હોતા નથી
અને મને ઘણા બધા એવા સ્ટુડન્ટ મળે છે જેમને ફ્લૂટ ટીચર ઇઝીલી મળતા નથી. તો તમારે ઓબ્વિયસલી તમે અત્યારે, કારણ કે ડિજિટલમાં હવે તો ઘણું અપડેટ થઈ ગયું છે, આ તમે જો ડિજિટલી બી ક્લાસ લો, કારણ કે હું શીખવાડું છું ઓનલાઈન અને મારી પાસે ઓનલાઈન સ્ટુડન્ટ્સ બી છે, તો એ લોકો એવું જ ફીલ કરે છે કે હું સામે બેસીને એમને શીખવાડી રહ્યો છું. તો તમે ઓનલાઈન શીખી શકો, પણ તમે કોઈ ગુરુની સામે બેસીને શીખશો તો એ તમને ઠપકો આપશે, તમને હાથ પકડીને કહેશે કે નહીં આ આંગળી ખોટી વાગે. એ વસ્તુ ઓનલાઈન પોસિબલ નથી. એટલે જેમ બને એમ પર્સનલી કોઈ ટીચર પાસે જાઓ અને શીખો, એવું હું પ્રિફર કરું છું. તો સર શરૂઆતમાં તો તમે જાતે જ ફ્લૂટ વગાડતા શીખ્યા, તો આઈ એક્સપેક્ટ કે ઘણી બધી છે ને ડિફિકલ્ટીઝ આવી હશે બ્લોઈંગ ટેકનિક્સમાં, અને ઘણું બધું એમાં તો કોમ્પ્લેક્સ હોય છે. જેટલું સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે એટલું હોતું નથી, બહુ કોમ્પ્લેક્સ હોય છે. તો એ બધી તમે ભૂલો કઈ એક તો થતી હતી તમારાથી સૌથી વધારે, અને પછી સુધાર કેવી રીતે? કારણ કે તમે કીધું કે તમારા માટે તો કોઈ ટ્યુટર હતું નહીં એ સમયે, પછી તમે જ્યારે કોલેજમાં ગયા ત્યારે તમને ટ્યુટર મળે, તો પછી તમે કેવી રીતે કર્યું? મને રસ હતો, મારે કરવું હતું, એટલે હું કરતો ગયો. મને હતું કે ના, મજા આવે છે વગાડવાની, અને એ મજાના લીધે હું કરતો ગયો. અને જ્યારે કોઈ પણ વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ હોય ને, તો ભલે લોકો કહેતા હોય અરે નહીં કર, આમાં શું મળશે, શું આખો દિવસ ઘૂંઘાટ કરે છે, વોલ્યુમ એટલો, તો બી હું કરતો હતો કારણ કે મને મજા આવતી હતી. એ જ રીતે અમુક એવા સ્ટુડન્ટ્સ મને મળે છે જેમના પેરેન્ટ્સ ઈચ્છે છે કે તું ફ્લૂટ વગાડ, પણ એમને નથી વગાડવી. એ લોકો એમની પાછળ પૈસા ઇન્વેસ્ટ કરે છે, ટાઈમ ઇન્વેસ્ટ કરે છે, પણ એ લોકો નથી શીખી શકતા જસ્ટ બિકોઝ એમને રસ નથી. આ બંને એક્સપિરિયન્સથી હું તમને કહું છું કે હું શીખી શક્યો બિકોઝ આઈ વોન્ટેડ ટુ લર્ન, મારે શીખવું હતું, અને એ નથી શીખી શકતા બિકોઝ એમને શીખવું નથી. અને હું શીખી શક્યો કારણ કે મારે શીખવું હતું, અને મને ક્યાંક ને ક્યાંકથી એવી પ્રેરણા મળી કે હા શીખવા મળે છે, ક્યાંકથી મને મળ્યું શીખવા, અને પછી મેં આગળ એને પ્રોફેશન બનાવ્યું. જ્યારે બી સર આપણે ફ્લૂટ શીખવાની વાત કરીએ ને તો બ્લોઈંગ ટેકનિકની બહુ એનું મહત્ત્વ હોય છે, રાઈટ? અને ઘણા બધા લોકો એના માટે ઘણા બધા યોગની ક્રિયાઓ સજેસ્ટ કરતા હોય છે, પ્રાણાયામ વગેરે સજેસ્ટ કરતા હોય. તો સર તમે કોઈ એવું સજેસ્ટ કરો છો? શું કરવી જોઈએ, શું પ્રેક્ટિસ હોવી જોઈએ? હું તો એવું માનું છું કે ફ્લૂટ છે એ જ પોતે પ્રાણાયામ છે. બિકોઝ તમે જ્યારે ફ્લૂટ વગાડો છો તો તમે એક ઊંડો શ્વાસ ભરો છો, લોંગ બ્રીથ તમે લો છો, અને પછી તમે સા વગાડો છો, રે વગાડો છો, ગ, મ, ફ, ધ, ની, આ બધા જે સ્વરો છે સંગીતના, એનો જે અભ્યાસ જે સતત તમે કરો છો, એના પછી તમને કોઈ મેડિટેશનની કે કોઈ યોગ ટેકનિકની જરૂર પડતી નથી. અને જે મેં જોયું છે કે જે લોકો ફ્લૂટ વગાડે છે, વાંસળી વગાડે છે, એ લોકો ક્યાંક ને ક્યાંક ભગવાનને સમર્પિત હોય છે, એમના આરાધ્ય દેવથી એ લોકો જોડાયેલા હોય છે, અને સ્પિરિચ્યુઅલી એ લોકો બહુ જ આગળ હોય છે, અને એમને કોઈ બી દિવસ જીવનમાં એવું ફીલ નથી થતું કે મારે કંઈક ને કંઈક એમ એકલપણું, કે એ લોકો મ્યુઝિક સાથે જોડાયેલા હોય. તો આ વસ્તુ છે કે જે સંગીતના સાધક માટે બહુ જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર મેં જ્યારે ફ્લૂટ વગાડવાનું શીખવાનું ચાલુ કર્યું ને, તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફ્લૂટ ભારતમાં એકચ્યુઅલી બે પ્રકારની હોય છે. એક તો જેને આપણે બાંસુરી કરીએ, જે કૃષ્ણ ભગવાન, જે વધારે જેને નોર્થ ઇન્ડિયન ફ્લૂટ શાયદ કહેવાતી હોય છે, અને જેને એક બીજી સાઉથ ઇન્ડિયન ફ્લૂટ છે કે જેને તમે આમ વર્ટિકલ રાખીને પછી એના એન્ડ ઉપરથી ફૂંકીને પછી વગાડતા હોય છે. એવું મેં જોયું હતું ગૂગલ. ના, એકચ્યુઅલી નોટ અબાઉટ સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઇન્ડિયન. આ ટેકનિક એકચ્યુઅલી એવું છે કે આ આગળથી વગાડે છે એ બી ફ્લૂટ જ છે, અને આડી વાગે છે એ બી ફ્લૂટ જ છે. પણ આ એવું છે કે આગળથી વાગે છે એ જેને આપણે ગુજરાતીમાં પાવો કહીએ છીએ દેશી ભાષામાં, એ પાવા ટાઈપની ફ્લૂટ. એ ઇઝી હોય છે બ્લો કરવું, કારણ કે આપણે મોઢામાં આમ હોઠ પર રાખીને ઇઝીલી આમ બ્લો કરવાનું હોય છે. અને જે આડી ફ્લૂટ હોય છે એ કૃષ્ણ ભગવાન જે રીતે આપણે ફોટામાં જોઈએ છે, અહીંયા મૂકીને આમ આ નીચેની બાજુ બ્લો કરીને વગાડવાનું હોય છે. તો જે એકચ્યુઅલ જે ફ્લૂટ છે ને એ જ છે જે કૃષ્ણ ભગવાનની સ્વરૂપમાં આપણે જે નિહાળતા હોઈએ છીએ, જે જોતા હોઈએ છીએ, એ જ ફ્લૂટ છે. જે આગળથી વાગે છે એ દેશી ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇટ્સ અ વી કેન કોલ પાવો કહી શકીએ એને આપણે. અને સાઉથ ઇન્ડિયનમાં જે ફ્લૂટ આવે છે એમાં અને આપણી ઇન્ડિયન ફ્લૂટમાં એટલો જ ફરક છે કે એમાં 8 હોલ હોય છે, અને એમની સારેગામા પધનિસા જે 7 સ્વરો વગાડવાની ટેકનિક છે એ જુદી હોય છે, અને આપણી ઇન્ડિયન ફ્લૂટમાં જુદી હોય છે. અને કર્ણાટક સંગીત આખું જુદું છે, એમના ગમક, એમના સ્ટાઇલ, એમના રાગો બધા જુદા છે, અને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનું જુદા છે.
બાકી સંગીત શાસ્ત્રીય એ બી શાસ્ત્રીય સંગીત છે ને આપણું બી શાસ્ત્રીય સંગીત. તો ફ્લૂટ શીખતી વખતે સર પેશન્સનું કેટલું મહત્વ છે? પેશન્સ તો જોઈએ, બિકોઝ તમને રસ છે અને રસમાં તમને ક્યારેક એવું થાય કે મારે તો આ કરી જ લેવું છે, મારે આ કરવું જ છે, પણ તમે એ જે કરી શકશો ક્યારે? જ્યારે તમે સતત એ ઈચ્છાને તમારા મગજમાં રાખી શકશો, એને જીવંત રાખી શકશો. જો તમે એને ભૂલી ગયા અને પછી બીજા વિચારોમાં ચડી ગયા તો એ કામ પછી સફળ ના થાય. એવું જ ફ્લૂટમાં બી છે. તમને ઈચ્છા થઈ ફ્લૂટ શીખવાની, 3 દિવસ તમે પ્રેક્ટિસ કરી, પછી તમને થયું લાવ હવે કંઈક બીજું ટ્રાય કરીએ, તો તમે ના શીખી શકો. સર તમે તમારી પ્રેક્ટિસમાં યુઝ્યુઅલી બોલિવૂડ સોંગ્સ પ્લે કરતા હો છો કે પછી ક્લાસિકલ કરતા હો છો? ઓબ્વિયસલી પ્રેક્ટિસમાં તો બધાને ક્લાસિકલ જ કરવું પડે છે. અને નોટ ઓન્લી પ્રેક્ટિસ, હું ક્લાસિકલ વગાડું બી છું, પરફોર્મ બી કરું છું ક્યારેક. અને હું મોસ્ટલી મારી પાસે બોલિવૂડના શોઝની ઇન્ક્વાયરી આવે છે, બિકોઝ મારું જોનર બોલિવૂડનું છે. અને હું લાઇટ મ્યુઝિક બી પ્લે કરું છું, રેકોર્ડિંગ સ્ટુડિયોઝ અને અમુક સુગમ સંગીતના શોઝ એ બી કરું છું. તો હું જ્યારે પ્રેક્ટિસ કરું છું ત્યારે મોસ્ટલી મારા ટાર્ગેટ્સ હોય છે કે મારે આજે આ પ્રેક્ટિસ કરવાનું છે. ટાર્ગેટ બનાવીને હું પ્રેક્ટિસ કરું છું. એ ક્લાસિકલ બી હોઈ શકે, એ કોઈ સોંગ બી હોઈ શકે, અને એ કોઈ મ્યુઝિકનો પાર્ટ બી હોઈ શકે. એટલે હું ટાર્ગેટ બનાવીને પ્રેક્ટિસ કરું છું. તો આમ સર આપણે જોવા જઈએ તો બોલિવૂડ સોંગ કોઈ ફ્લૂટ ઉપર પ્લે કરવું એ વધારે અઘરું હોય કે કોઈ ક્લાસિકલ કોઈ રાગ પ્લે કરવો વધારે અઘરું હોય? અઘરું મારા હિસાબે તો અઘરું એ કંઈ હોતું જ નથી. સર પણ એ તો તમે હવે પ્રોફેશનલ થઈ. એવું નથી, કોઈ બી વસ્તુ હું બી એક્સેપ્ટ, મારી લાઈફમાં મને જે વસ્તુ અઘરી લાગતી હતી અને હું કરવા ઈચ્છતો હતો, જેમ કે હું કાર ડ્રાઇવિંગની એક્ઝામ્પલ આપું. હું 2.5 વર્ષથી ડ્રાઈવ કરું છું અને પહેલાં મને લાગતું હતું આ કાર ડ્રાઈવ તો બહુ અઘરું છે. પણ થોડાક દિવસ મેં ટ્રાય કર્યું, પછી મેં સેકન્ડ હેન્ડ કાર લીધી, પછી અમુક વાર અકસ્માતો બી નાના મોટા થયા, પછી ખબર પડી કે અઘરું નથી. આપણને અઘરું લાગે છે, અઘરું નથી. એમ જ ફ્લૂટમાં બી છે કે આપણે એવું ખાલી લાગે છે કે અઘરું છે, પણ આપણે કરીએ તો એ અઘરું નથી. સર ફ્લૂટમાં કે કોઈ પણ સંગીતની આપણે વાત કરીએ તો એમાં રાગ, સૂર અને ઘરાના આ 2-3 શબ્દોનો પ્રયોગ થતો હોય છે. એના સિવાય બી ઘણા બી શબ્દો છે, આવા ઘણા બધા શબ્દો. હા, એ આપણે આગળ ડિસ્કસ કરીએ, આપણે એમાં એડ કરીએ. પણ જે બેઝિક છે એ સૂર અને રાગની વાત થતી હોય છે. તો સર શું ડિફરન્સ છે બંનેમાં એ શબ્દો? સૂર એટલે સા, રે, ગ, મા. સૂર પછી આવે છે આખો સૂર, એક તો સૂર થાય અને સૂરની મળીને એક ધૂન બને છે. ઓકે. જેમ કે કોઈ બી ધૂન છે, કોઈ બી આપણે ભજનની ધૂન લઈ લઈએ, હરે કૃષ્ણ, તો આ જે ધૂન છે એ બી સૂરોથી બનીને મળેલી છે. સૂરો મળે ત્યારે એ ધૂન બને. એમ જ જ્યારે રાગ જે હોય છે ને, એ રાગ જે આપણા શાસ્ત્રીય સંગીતમાં જે પંડિતો છે, જે દિગ્ગજો છે, જેમને રાગ નિર્માણ કર્યા, તો એમને ઘણા બધા એમના વિચારોમાં જે સ્વરોના જે નિર્માણ થતા ગયા, સ્વરોથી ઘડાઈને જે ધૂનો બની, અને ધૂનના લીધે પછી રાગ નિર્માણ થયા. એટલે રાગ એટલે કે એક ગાયનશૈલી કહી શકાય. જેમ આપણે ગીતો સાંભળીએ એમ રાગ છે, પણ રાગ બંધાયેલું મ્યુઝિક હોય છે અને ગીત એ ખુલ્લું મ્યુઝિક હોય. રાગના નિયમો હોય. રાગ જે ગાવામાં આવે છે ક્લાસિકલ મ્યુઝિકમાં એ નિયમો આધારિત હોય છે, અને જે લાઇટ મ્યુઝિક હોય, જે ગીતો હોય, એમાં નિયમો નથી હોતા. એ ભાવ પ્રમાણે અને મૂળ પ્રમાણે, કાં તો અમુક વાર સંગીતકારો ચંચલ મનમાં, અત્યારે તો કેવા કેવા ગીતો આવે છે હવે તમને ખબર જ છે, એટલે એ મસ્તીમાં બનાવી દે અને મજા આવી જાય લોકોને, બિકોઝ આ બધું એન્ટરટેનમેન્ટ માટે અત્યારે. પણ પેલા શાસ્ત્રીય સંગીત જે રાગો છે એ ક્યાંક ને ક્યાંક આપણી ફિઝિક અને મેન્ટલી હેલ્થને ઇફેક્ટિવ કરતું હતું. જેમ કહેવામાં આવતું હતું કે દીપક રાગ વગાડો તો આગ લાગી જાય, દીપક રાગ વગાડો, જેમ તાનસેનજી દીપક રાગ ગાતા હતા. તો એવું કહેવામાં આવે છે, લોકો બધા વાતો કરે છે, અને એવું હકીકત બી છે, આપણા શાસ્ત્રોમાં પ્રમાણ છે. મેઘરાગ ગાવીએ તો વરસાદ થઈ જાય. રાગ મલવાર એ આપણે લગભગ ફેમસ જે છે બંદિશ બેન્ડિટ્સ જે સિરીઝ છે એમાં ગરજ હમણાં જે બધાએ મેં બી જોઈ છે, બહુ જ સુંદર વેબ સિરીઝ બનાવી, સ્ટોરી બી છે, સારી છે.
તો આ રીતે બધાનો એનો અનુભવ છે, એના બધા રાગોના અલગ અલગ અનુભવ છે. તો સર આપણે જોતા હોઈએ છીએ કે એક જ જે સોંગ હોય ને, એક જ એના જે બોલ હોય એને અલગ અલગ રાગોમાં ગવાતું હોય છે, તો એ થઈ શકે, એની લિબર્ટી હોય છે? તમે શબ્દો મીન્સ આપણે જે વાતો કરીએ એ શબ્દો કે કયા? ના, હું લિરિક્સની વાત કરું છું, જે Lyrics, સોંગના હા. લિરિક્સ. જેમ કે કોઈ બી હું તમને કહું કે કોઈ લિરિક્સ છે, જેમ કે કોઈ ગીત છે, એક ગીત છે અલબેલા સજન આયો રે, યસ. અલબેલા સજન આયો રે, અને એ જ ગીત આ ભૂપાલીમાં છે. રાઈટ. એટલે ફીલ લાઇટ મ્યુઝિક છે, એટલે આ તો ભૂપાલી છે. એટલે લાઇટ મ્યુઝિકમાં તો એમ રાગ આધારિત ના હોય, પણ સિમિલર ટુ ભૂપાલી છે. અને એક આ જ શબ્દો છે અને બીજા રાગમાં છે આહિર ભૈરવમાં. અલબેલા સજન આયો રે, તો બંને ડિફરન્ટ છે રાઈટ. શબ્દો. સેમ છે. હા, તો આવું છે કે શબ્દો બદલાઈ શકે છે, સોરી શબ્દો સેમ હોઈ શકે છે અને રાગો બદલાઈ શકે છે. મ્યુઝિક છે એ બેઝ છે, શબ્દો બેઝ નથી. શબ્દો તો આપણે કોઈ બી આપણે આપણી રોજ જરૂરિયાતના શબ્દો, આપણે શું કરી રહ્યા છે એ શબ્દો બી અંદર એડ કરીને પોએમ ટાઈપ બનાવી શકીએ છીએ, અને એને સ્વરાંકન કરીને આ તો કે લિપિબદ્ધ કરીને એને આપણે બનાવી શકીએ છીએ કોઈ પણ રાગી. તો સર આ જ્યારે ત્યારે આ જે રાગ બનાવવામાં આવ્યા એ શું વર્ષો પહેલાં બનાવવામાં આવે કે હવે કોઈ એવા પંડિતજી છે કે જે રાગ નવા બનાવી શકે છે? અને શું એના કોઈ એવા, જેમ કે તમે નિયમોની એની વાત કરી, તો કેવા પ્રકારના નિયમો હોય છે? શું કે આટલા આ સૂરમાં આ રીતે હોય છે? થોડી ડિટેલમાં એના વિશે વાત કરો. ઓકે, આમાં એવું હોય કે શાસ્ત્રીય સંગીતની અંદર જે સંગીતના સૂરો જે હોય, સા રે ગા મા પા ધા ની સા, જે 7 સૂરો છે, એના સિવાયના કોમળ સૂરો છે 4, એક તીવ્ર સૂર છે, મધ્યમ, આમ 12 સ્વરો હોય છે ટોટલ. અને આ સ્વરોનું આરોહ અસેન્ટિંગ અને અવરોહ ડિસેન્ટિંગ જે છે, આના નિયમો હોય છે. કારણ કે એમ તો ઇઝીલી આપણે ગાઈ લઈએ, પણ જ્યારે રાગ આધારિત ગાવું હોય તો રાગના નિયમો પ્રમાણે હોય. જેમ કે રાગ યમન છે, તો રાગ યમન ગાવાનો રીત છે ની ધ ની રે ગ રે ગ મા રે ગ. તો આ કોઈ બી રાગના અસેન્ડિંગ ડિસેન્ડિંગ ફિક્સ જ છે કે તમારે આ રીતે જ આવવું પડશે. તમારે આ નીચેથી ઉપર આવવું છે તો આ રીતે જ આવવું પડશે, એ ફિક્સ નિયમ છે. તો જ એ રાગ. તો જે રાગ કેવા છે. નકર એવા બધા ઘણા બધા સિમિલર રાગ છે કે તમે એક સુર બી તમે આગો પાછો કર્યો તો આખો રાગ બદલાઈ જશે. અને સર આપણે આ અલગ અલગ પ્રકારના રાગની વાત કરી, તો માની લો કે આહિર ભૈરવ રાગની તમે વાત કરી, તો તમારા જે ગુરુ હોય, ફોર એક્ઝામ્પલ એરિયા તમને આહિર ભૈરવ તમને રાગ શીખવાડે, તો શું આ કોઈ રિટર્નમાં જેમ આપણે નોટેશન્સ હોય છે મ્યુઝિકના, એ રીતે શીખવાડવામાં આવતું હોય છે કે ખાલી સાંભળીને તમે શીખતા હો છો? શાસ્ત્રીય સંગીતમાં નોટેશન સિસ્ટમ હોય છે. ભાતખંડે લિપિ ઓકે. પ્રચલિત લેંગ્વેજ છે, ભાતખંડે લિપિ છે, સંસ્કૃત લખવાની. જેવું હોય છે? સંસ્કૃત જેવું નથી, ઓકે. આ લેંગ્વેજ લિપિ છે એટલે લખવાની નોટેશન સિસ્ટમ. ઓકે. જેમ વેસ્ટર્ન પદ્ધતિમાં સ્ટાફ નોટેશન્સ હોય છે, જેમ 4 સિમ્બોલના. સિમ્બોલ્સ હોય આમ બનાવેલું, યા. એ સ્ટાફ નોટેશન છે. એમ શાસ્ત્રીય સંગીતમાં ભાતખંડે લિપિ અને વિષ્ણુ પુલસ્કર લિપિ, એવી બીજી 2 લિપિ બી છે જેની હમણાં ચર્ચા હું નહીં કરીશ. 2 લિપિ મેં મારા અધ્યયનમાં ભણી છે અને મને થોડુંક જ્ઞાન છે, થોડુંક વધારે નહીં. તો એમાં એવું છે કે લિપિબદ્ધ એટલા માટે કરવામાં આવે છે કે આપણે કોઈ નોટેશનને વાંચી શકીએ. પણ શાસ્ત્રીય સંગીતમાં ઓન સ્ટેજ કે જ્યારે કોઈ વ્યક્તિ પરફોર્મ કરે તો એને લિપિ જોઈને ગાવાની કે વગાડવાની અનુમતિ શાસ્ત્રીય સંગીતમાં નથી. ઓકે. રૂલ્સ. રૂલ નથી, પણ આ એક પ્રથા છે કે બધા જ સંગીતકારો, કારણ કે આમાં ઇમ્પ્રોવાઇઝેશન હોય છે. તમે શીખી લીધું, તમે અંદર ઉતારી લીધું રાગને, ગાયનને, ઠુમરીને, જે બી તમે ગાવાના છો, પ્રસ્તુતિ વગાડવાના છો, પછી એને તમારા ફીલ પ્રમાણે એને પ્રસ્તુત કરવાનું હોય છે, જોઈને નહીં. આ શાસ્ત્રીય તમે ક્યારે કોઈ કોન્સર્ટમાં જોયું છે કે ક્લાસિકલ મ્યુઝિક? ના, ક્યારે નહીં. હા, અને એ જ સાચું મ્યુઝિક છે જે તમારે અંદરથી નીકળે. તમે ગોખીને આવ્યા છો અને કાં તો તમે જોઈને ગાઓ છો તો એનું ફીલ નથી આવતું, મને એવું લાગે છે. હોઈ શકે. સર તમે અલબેલા સોંગની હમણાં તમે ગાઈને સંભળાવ્યું, બરાબર? તો એને માની લો કોઈ કલાકાર છે સ્ટેજ ઉપર બેસીને ઈરુદ સોંગ આહિર ભૈરવમાં ગાઈ રહ્યા છે,
અને એમાં પછી એ રાગમાં ઇમ્પ્રોવાઇઝેશન કરી શકે કે પછી એને એ જ રાગમાં ગાવું પડે એવું નિયમ છે? જો તમે શાસ્ત્રીય સંગીત પરફોર્મ કરી રહ્યા છો તો નિયમ પ્રમાણે કરવું પડશે. ઓકે. નકર જે દિગ્ગજો બેઠા હશે સાંભળવાવાળા એ તમારી ટીકા કરશે અથવા તો તમને એટલે પબ્લિક, નોર્મલ પબ્લિકને ખ્યાલ નહીં આવે. ખ્યાલ નહીં આવે. હા. આવી શકે કારણ કે અત્યારે તો ટ્રેન્ડ ચાલ્યો છે. લોકો Yes. સપ્તક જેવા ફેસ્ટિવલમાં મોંઘા મોંઘા પાસ લઈને બેસતા હોય છે સાંભળવા માટે. ઘણા બધા ગુણીજનો આવે છે Yeah. સાંભળવા. તો કદાચ એ લોકો તમને ટોકશે નહીં પણ ટીકા થશે તમારી. એઝ અ મ્યુઝિશિયન તમને આવું સાંભળવા મળશે કે તમે આ ખોટું કર્યું અને જે ઓલરેડી ખોટું છે Right. અને તમારે સ્વીકારવું પડશે. તો સર આ ઇમ્પ્રોવાઇઝેશનની જે તમે વાત કરી મ્યુઝિકમાં, એનો સ્કોપ કઈ જગ્યાએ છે? તો પછી જો તમે રાગમાં ગાઓ તો એમાં તો તમે કરી ના શકો. શાસ્ત્રીય સંગીતમાં એક પ્રથા છે, એક ગાયન શૈલી છે જેને ઠુમરી કહેવામાં આવે. ઓકે. અને ઠુમરી મીન્સ લાઇટ મ્યુઝિકનો એક પ્રકાર છે. આજુબાજુનું પણ છે શાસ્ત્રીય સંગીત. એક તમે કૌશિકી જીનું એક કૌશિકી ચક્રવર્તીજી જે બહુ જ લેજેન્ડ ગાયક છે, એ બહુ રિસ્પેક્ટ કરું છું એમની અને બહુ જ સારા ગાયિકા છે. એમનું તમે ઠુમરી એક સાંભળ્યો છે, રંગી સારી ગુલાબી ચુનરિયા રે. તો એ શાસ્ત્રીય સંગીતનું પાર્ટ છે, શાસ્ત્રીય સંગીતમાં જ આવે છે પણ એ ઠુમરી છે. એનો શૃંગાર રસ એમાં આપણને ઝલકે છે, દેખાય છે. એક ઓપ્શન આપણા ઠુમરીમાં તમે ઇમ્પ્રોવાઇઝ કરી શકો અને ઠુમરી તમે રાગમાં બી કરી શકો. રાગ પ્રમાણે જ હોય, રાગ બેઝ જ હોય. હા. પણ એમાં તમે આવિર્ભાવ તિરોભાવ નાખી શકો. લાઈક તમે આવિર્ભાવ એટલે તમે કોઈ બીજા રાગમાં જઈને ટચ કરીને પાછા તમારા રાગમાં આવવાનું, મતલબ બેઝિકલી બે રાગ થોડા મિક્સ કરીને ઓકે. મિશ્ર રાગ બી બની. પણ ઠુમરીમાં એવું કંઈ મિશ્ર રાગ બી હોય છે. એકચ્યુઅલી લોકો મિશ્ર રાગ બી ગાતા હોય આ શાસ્ત્રીય સંગીતમાં. આવું મેં સાંભળ્યા છે ઘણા બધા મિશ્ર રાગો. તો આ બધું છે. મને એટલી બધી જાણકારી નથી પણ છતાં જેટલું નોલેજ છે જાણકારી. સર હવે આપણે, મને એવું લાગે છે રાઈટ ટાઈમ છે હવે આપણે ઘરાના ઉપર આવવું જોઈએ. કે પહેલાં તો એ સમજાવો કે ઘરાના શું છે અને ભારતમાં લગભગ કેટલા પ્રકારના ઘરાના હોય છે. શું દરેક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ એક ઘરાનાથી બિલોંગ કરતું હોય છે કે પછી એમાં બી અલગ અલગ હોય છે બધાના, અને તમે કયા ઘરાનાથી બિલોંગ કરો છો એ સમજાવો. ઓકે. જેવું મેં વાંચ્યું છે અને ભણ્યું છે મારા જ્યારે હું માસ્ટર્સ કરતો હતો અને બેચલર કર્યું, તો જેવું મને જાણવા મળ્યું છે, કાં તો હોઈ શકે હું ખોટો હોઉં, પણ ઘરાના એટલે કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુકુલ પદ્ધતિ હતી આપણા ભારતીય ઇતિહાસમાં, જ્યારે લોકો ત્યારે ગાયન શૈલીમાં અમુક જે દિગ્ગજ સંગીતકારો હતા એ પોતાના જ સ્થાને, પોતાના જ આશ્રમમાં, પોતાના જ ઘરમાં પોતાના શિષ્યને ત્યાં જ રાખતા હતા અને એમને એક સમયગાળો ફિક્સ કરતા હતા કે આટલા સમય સુધી તમારે અહીંયા અમારી જોડે રહેવાનું છે અને અહીંયા જ રહીને તમારે સંગીતની વિદ્યા પ્રાપ્ત કરવાની છે અને અહીંયા જ તમારે સેવા બી કરવાની છે. તો એ ગુરુકુલ પ્રથામાં એ જે હતું એ જ ગુરુ, એમની પાસે જે વિશિષ્ટ કલા હતી જે બીજા કોઈ પાસે ના હોય, એમનું પોતાનું ઉદ્ભવેલું મ્યુઝિક, એમના પોતાના બનાવેલા રાગો જે એ પેઢી દર પેઢી એમના શિષ્યોને આપ્યા. અને એ ટાઈમમાં, અને અત્યારે બી અમુક ઘરાનાઓ છે જે જીવંત છે અને ગંડાબંધન થાય છે. ગંડાબંધન એટલે એ ગુરુ પોતાના શિષ્યની પરીક્ષા કરે અને જો એ શિષ્ય યોગ્ય હોય તો એને હાથમાં કલાઓ બાંધે અને એને પોતાનો શિષ્ય રૂપે સ્વીકાર કરે અને એને બધી વિદ્યા, શાસ્ત્રીય સંગીતની અને પોતાના બનાવેલા રાગો, પોતાનું બધું આખું જે શું કહેવાય એને, જે એમની કલા, આ કલા, એ બધું એમને આપવામાં આવે છે. સર એક મિનિટ હું તમને ઇન્ટરપ્ટ કરવા માંગુ છું. તમે ગંડાબંધન કહેવાય? ગંડાબંધન. સર એમાં તમે કીધું કે એની પરીક્ષા લેવામાં આવે મ્યુઝિકના ફોર્મમાં, તો સર શું હોઈ શકે એની પરીક્ષા? ફોર એક્ઝામ્પલ તમે ગુરુ છે, હવે ગુરુને જે યોગ્ય લાગે પરીક્ષા લો. મ્યુઝિકના ફોર્મમાં હોઈ શકે એવી? ઓબ્વિયસલી મ્યુઝિકના ફોર્મમાં હોઈ શકે, કા વ્યક્તિગત રૂપે બી હોઈ શકે. કારણ કે સંગીતકાર બનવા માટે તમારું વ્યક્તિગત રીતે તમે કેવા છો એ બી ઇમ્પોર્ટન્સ હોય છે. અત્યારે તો કલ્ચર બહુ જ આગળ વધી ગયું છે અને બધું કોમર્શિયલાઇઝ થઈ ગયું છે, એટલે અત્યારે તમને કદાચ ક્યાંક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં આવું બધું જોવા નહીં મળે, પણ પહેલાંના સમયમાં આવું થતું હતું.
તો ગુરુજી પોતાના શિષ્યમાં ઘણી બધી પ્રકારની પરીક્ષાઓ કરતા હતા. પછી એમને સ્વીકાર કરતા હતા એઝ શિષ્યો તરીકે. ગુરુજી પોતાના શિષ્યોને જે રીતે બધું સમર્પિત કરતા હતા, એમનું જે બી એમને ઉપજ છે એમની પોતાની, એમના પોતાના બનાવેલા રાગો, પોતાના બનાવેલી બંદીશો અને એમના ગાયનની શૈલી જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ બી તમે સિંગરને જોશો તો એ પોતાના ગુરુજીને કોપી કરતા હોય. એ તમને દેખાઈ આવે કે એ એમનો જ શિષ્ય છે, એ એમના જ શિષ્ય છે અને એ એમના જેવું જ ગાવે છે. સર, તમે અગેન બે નવા વર્ડ્સનો ઉપયોગ કર્યો, એક બંદિશ અને બીજો શૈલી. તો શું છે આ બંનેનો અર્થ? શૈલી એટલે કે હું ફ્લૂટિસ્ટમાં જ વાત કરું, ગાયનમાં વાત નથી કરવી. અમુક ફ્લૂટિસ્ટ વાંસળી વાદક છે જે લેફ્ટ હેન્ડથી વગાડતા હોય અને અમુક રાઈટ હેન્ડથી વગાડે છે. અમુક વાંસળી વાદક છે જે વગાડતા વગાડતા આમ બોડી મૂવ કરતા હોય, અમુક બોડી મૂવ નથી કરતા. ઇટ્સ ઓલ અબાઉટ શૈલી. ઓકે. તમે કઈ રીતે, એટલે બોડી મૂવમેન્ટ બધું આવી ગયું એમાં. અને એના સિવાય વગાડવાની શૈલી એટલે શૈલીમાં એ બી આવે કે તમે રાગને કઈ રીતે પ્રસ્તુત કરો છો. તાન જે હોય છે, તાન તમારા માટે નવો શબ્દ આવી ગયો. તાન એટલે રાગની વચ્ચે વચ્ચે અમુક તમે જોતા હશો, હા બધા એને તાન કહેવાય. તો આલાપ, તાન, આ બધી વસ્તુ છે ને એમાં બી શૈલી હોય. અમુક જે ગુરુજી હોય એમની પોતાની બનાવેલી વસ્તુ હોય, એ પોતાના શિષ્યમાં એ આવી જાય, કારણ કે એમને તાંબલીમાં શીખતા હોય તો એ આવી જાય એ વસ્તુ એની અંદર, એમની અંદર. હા. અને સર, બંદિશ? બંદિશ એટલે રાગ, તમને ખબર પડી ગઈ કે રાગની અંદર આવે છે બંદિશ. કોઈ બી રાગની અંદર તમે કોઈ કમ્પોઝિશન કોઈ ગાવી રહ્યા છો, કમ્પોઝિશન એટલે સોંગ, એને બંદિશ કહેવાય. ઓકે. સો એનું જરૂરી નથી કે એ ક્લાસિકલ જ હોય એમ? ના, જરૂરી છે. જરૂરી છે. શાસ્ત્રીય સંગીતમાં પાર્ટ છે ને બંદિશ. ઓકે, તો એને જ બંદિશ કહેવાય. જો તમે શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરી રહ્યા છો તો તમે એઝ અ પરફોર્મર સ્ટેજ પર બેસીને એમ નહીં કહી શકો કે હું આ રાગમાં આ ગીત કે આ ગાયન ગાઉં છું. ના, હું આ રાગમાં આ બંદિશ પ્રસ્તુત કરું. ઓકે, એનું નોમેનક્લેચર જુદું છે. હા, એક્ઝેક્ટ. એવું જરૂરી છે કે જે ઘરાનાની પદ્ધતિ હોય છે એ બાય બ્લડ એમના છોકરાઓ થ્રુ આગળ વધતી હોય છે કે એમના શિષ્યો થ્રુ એ કઈ હાયરાર્કીમાં વધતું હોય છે? કે એમના છોકરાઓ શીખે પછી એમના છોકરાઓ શીખે, એ રીતે હોય છે કે? એવું નથી. ઘણા બધા એવા મોટા દિગ્ગજો છે જે સંગીતમાં તમે જોશો, ઇતિહાસમાં ખબર પડશે, જેમના છોકરાઓ સંગીતમાં નથી, પણ એમના શિષ્યો એમના દીકરા, એમના છોકરા કરતાં બી વધારે પ્રિય છે. અને એ એમની શિક્ષાને, એમના શૈલીને, એમની કળાને, એમના બંદિશોને, એમની એ બધી વસ્તુને આગળ વધારે છે. તો આ એ રીતે હોય છે કે તમે જરૂર નથી કે તમે એમના દીકરા છો તો જ તમે શિક્ષા પ્રાપ્ત કરી શકો. સર, તમે નિયમોની વાત કરી, ખાસ કરીને ક્લાસિકલ આપણું જે સોંગ છે નિયમોથી બંધાયેલું હોય છે. આજકાલ આપણે ઘણા બધા મૂવીઝમાં એવું જોઈએ છે કે જેમાં રેપ અને ક્લાસિકલ મ્યુઝિક એ બંનેને ભેગું કરતા હોય. રેપ નથી હોતું એકચ્યુઅલી, એને ફ્યુઝન કહેવાય છે. ફ્યુઝન મીન્સ કે થોડુંક એમાં લય વધી જાય અને ડ્રમ એડ થઈ જાય, ઇલેક્ટ્રિક ગિટાર એડ થઈ જાય અને એક કોન્સર્ટ જેવો ફીલ આવે. અત્યારના ટાઈમમાં આ વર્ડ યુઝ થાય છે, કોન્સર્ટ. પહેલાં નહોતું થતું. પહેલાં મહેફિલો જામતી હતી, પહેલાં બેઠકો જામતી હતી. ગાયક આવે, બેઠક થાય, મહેફિલો થાય. અત્યારે દરબાર થતા હતા ગુજરાતીમાં, કે એવું કહેવાય છે ગુજરાતી ભાષામાં. અને અત્યારે કોન્સર્ટ શબ્દ વપરાય છે. બધા મ્યુઝિશિયનો આમ મેન્શન કરતા હોય છે કે હું, મારું કોન્સર્ટ છે. અને ઘણા બધા દિગ્ગજો બી હવે કોન્સર્ટ શબ્દ યુઝ કરતા હોય છે. તો કોન્સર્ટમાં અત્યારે લોકોને કેવું ગમે છે એવું પ્રસ્તુત કરવામાં આવે છે. હવે શાસ્ત્રીય સંગીત લોકોને વધારે ગમતું નથી, તો હવે એડ કરી દેવાય ગિટાર, એડ કરી દેવાય ડ્રમ અને ઘણી બધી બીજી વસ્તુ. તો સર એને ફ્યુઝન કહેવાય. હા, તો એ એક રીતે એના નિયમોથી બંધેલું હોય છે કે પછી એમાં લિબર્ટી મળતી હોય છે? કેવી રીતનું હોય છે? નિયમો બધા માટે નથી હોતા. જેને શાસ્ત્રીય સંગીતને પ્રોપર રીતે પ્રસ્તુત કરવું છે એ લોકો માટે નિયમ છે.
જે લોકોને ફ્યુઝન કરવું છે એમની ચોઈસ છે અને એ લોકો કરે છે અને સારું કરે છે, લોકોને ગમે છે. અને સંગીત છે એ લોકો માટે છે અને લોકોને ગમે છે તો એ લોકો આગળ વધે છે. અને ફ્યુઝન અત્યારે ફ્યુઝન ઘણા બધા તમે સાંભળો છો અને બહુ જ આનંદદાયક સાંભળવામાં લાગે છે અને સારું છે. આઈ રિયલી એપ્રિશિએટ. હું બી ફ્યુઝન વગાડું છું અને લોકોને ગમે છે. સર તમે નીલાધરી કુમાર વિશે સાંભળ્યું હશે, બહુ ફેમસ એક સિતાર પ્લેયર છે અને એમના સિતારને છે ને કોર્ડ સાથે કનેક્ટ કરીને એને એક રીતે મોડર્ન ફોર્મ આપતા હોય છે, એમના મ્યુઝિકનું મોડર્ન ફોર્મ હોય છે. તો શું એને આપણે ફ્યુઝન કહી શકીએ? એને બી ફ્યુઝન જ કહેવાય. આ જ ફ્યુઝન છે એક્ઝેક્ટલી. હું જે કહેવા માગું છું એ આ ફ્યુઝન જ છે. એના સિવાય બી ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ, નોટ ઓનલી સિતાર. અને તમે બંદિશ બેન્ડિશ જોઈ હશે, રાઈટ? તો એમાં પેલા શું નામ છે, નામ યાદ નથી મને, એમને પેલું બનાવ્યું હતું. હા, એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું નવું. અમને. યસ, નામ ભૂલી જાઉં છું હું. ઓડોલિન. યસ, યસ. ઓર્ડરલી. નામથી એમને બનાવ્યું. ઓડોલિન. એક હોય તે વાયોલિન. હા, વાયોલિન એકચ્યુઅલી વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, રાઈટ. પણ ક્લાસિકલમાં બી એક્સેપ્ટ કર્યું છે વાયોલિન. શાસ્ત્રીય સંગીતમાં બી વાયોલિનમાં રાગો વાગે છે અને ઘણા લોકો વેસ્ટર્ન બી વગાડે છે વાયોલિન અને ક્લાસિકલ મ્યુઝિક બી વગાડે છે. તો આ મિશ્ર થઈ જાય એટલે બની જાય ફ્યુઝન. સર આ સેમ કેસ આઈ થિંક હાર્મોનિયમનો બી છે ને? ઓબ્વિયસલી. તો હાર્મોનિયમને બી એ ક્લાસિકલમાં હવે ગણ્યો છે કંઈક? હાર્મોનિયમ પહેલેથી ક્લાસિકલમાં જ ગણાય છે. ઓકે, એવું છે. પહેલેથી હાર્મોનિયમ ક્લાસિકલ જ છે. હાર્મોનિયમ જો આવે તો એને પ્યોર ક્લાસિકલમાં એને એક્સેપ્ટ કરવામાં આવે છે. ઓકે. એઝ એ સંગત બી શાસ્ત્રીય સંગીતમાં બી જ્યાં તમે કોન્સર્ટ જોવા જશો શાસ્ત્રીય સંગીતના, તો હાર્મોનિયમ હોય છે સંગત. તો આમ હાર્મોનિયમના રૂટ્સ જે છે ઇન્ડિયામાં જોવા મળે છે કે બહારથી આવેલું ઇન્સ્ટ્રુમેન્ટ? એટલી બધી મને માહિતી નથી હાર્મોનિયમ વિશે, હા, પણ આઈ થિંક હાર્મોનિયમ બિકોઝ એરું જે છે એનું થોડુંક બહુ એના જેવું આપણે પિયાનો જોતા હોઈએ છીએ, એમ કે એના જેવું સિમિલર Exactly. ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોતા હોઈએ. તો મેં એકચ્યુઅલી છે ને, પહેલાના સમયમાં વાજા પેટી લોકો કહેતા હતા, હાર્મોનિયમને પેટી જેવું રાખતા હતા, રાઈટ, નાનકડું હોય યસ. અને એ બહુ જ નેચરલ વુડથી બનેલું હોય અને કારીગરી કરેલી હોય. એટલે હું તો નાનપણથી હાર્મોનિયમ જોઉં છું, જે ભજની આવતા હોય અને આપણા લોક સંગીતમાં તંબુરો યુઝ કરતા હોય એક તાર વગાડીને. તો આ બધા હાર્મોનિયમ બી આઈ થિંક સો કે આપણા ટ્રેડિશનમાંથી જ છે, એટલે એને શાસ્ત્રીય સંગીતમાં સ્વીકારવામાં આવે છે. ક્લાસિકલ મ્યુઝિકમાં સર તમારા આઈડિયલ કોણ છે? હું આઈડલમાં મારા દાદા ગુરુજી પંડિતજીને જ સાંભળું છું વધારે. અને શાસ્ત્રીય સંગીતમાં હું ઘણા બધાને માનું છું. મને બહુ જ ગમે છે એમાંથી એક પારસનાથજી છે, જે પોતે ફ્યુઝન બી સારું વગાડે છે. રાગ દેશ એમનું ફ્યુઝન બહુ જ ફેમસ છે, તમે સાંભળજો. રાગ દેશ ફ્યુઝન પારસનાથજીનું બહુ જ માઇન્ડ બ્લોઈંગ છે. હું નાનપણથી સાંભળતો આવ્યો છું એમનું આ ફ્યુઝન, મને બહુ જ ગમે છે. હું બહુ જ ઇન્સ્પાયર થયો છું એ ફ્યુઝનથી. અને ઘણા બધા ઓ માય ગોડ થીમ પારસનાથજી વગાડેલી છે. યસ. અને ઘણા બધા કૃષ્ણ ભગવાનના ભજનમાં અને ઘણા બધા અત્યારે કોન્સર્ટ્સમાં એ પારસનાથજીને આપણે સાંભળીએ છીએ. સર આપણે ફ્લૂટ પ્લેઇંગ એઝ અ કરિયરની વાત કરીએ તો એનો સ્કોપ કેટલો છે? જો કોઈ બાળક અત્યારે ઈચ્છતું હોય એમાં કરિયર બનાવવાનું પ્રોફેશનલી, તો એનો સ્કોપ કેટલો છે હવે? ટેકનિકલી જોવા જઈએ તો જેમ આપણે બીજા ભણતર ભણીએ છીએ, ડૉક્ટર, એન્જિનિયર એટસેટ્રા એટસેટ્રા, જેમ આપણે મ્યુઝિકમાં બી કરિયર બનાવવું હોય તો આપણે મ્યુઝિકમાં ડિગ્રી કરી શકીએ. જેમ મેં પર્ટિક્યુલર સબ્જેક્ટ ફ્લૂટમાં મેં BA અને MA કર્યું છે ગુજરાત યુનિવર્સિટીથી. એમ કોઈ બી વ્યક્તિ કાં તો હાર્મોનિયમમાં, કાં વોકલમાં, કાં તબલામાં કોઈ બી સબ્જેક્ટ ચૂઝ કરીને એમાં માસ્ટર ડિગ્રી કરી શકે છે. અને એ એઝ એ ગવર્મેન્ટ ટીચર તરીકે પોતાની લાઈફ ચૂઝ કરી શકે છે આગળ. અને એને પરફોર્મર બનવું હોય તો પરફોર્મર બનવા માટે તો બહુ જ સ્ટ્રગલ છે જ, કારણ કે કોમ્પિટિશન આવી જાય. માર્કેટમાં જેમ ચાલતું હોય એ રીતે આપણને કરવું પડે અને સાથે સાથે કોન્ટેક્ટ બનાવવા પડે. સર આપણે મ્યુઝિકના વિશે વાત કરી, આપણે અલગ અલગ એના પાર્ટ્સ વિશે વાત કરી, પ્રકાર વિશે વાત કરી. એ જ રીતે બાંસુરીના પણ અલગ અલગ ટાઈપ્સ આવે છે, એના અલગ અલગ સ્કેલ કહેવાતા હોય છે, એની સાઇઝિસ ડિફરન્ટ હોય છે, એના હોલ્સ ઉપર ડિપેન્ડ કરતું હોય છે વગેરે. તો સર એ શું સ્કેલ હોય? સ્કેલ મતલબ શું? એક તો પહેલાં તો એ સમજાવો. અને
બીજું મારો બીજો પ્રશ્ન એ છે કે આપણે ઘણી બધા મેળામાં આપણે જોતા હોય છે કે બાંસુરી વેચતા હોય છે, એ એક પ્રકારની બાંસુરી, અને બીજી કે આપણે પ્રોફેશનલી કોઈને 1000 2000 5000 આપીને લઈએ, તો એ બેમાં કોઈ અંતર હોય છે કે કોઈ ખાસ ડિફરન્સ હોતો નથી, બધું વગાડવા ઉપર જતું હોય છે? સર પહેલાં પેલા સ્કેલનો જવાબ આપો. ઓકે, સ્કેલ એટલે સ્વર જે હોય છે આપણા શાસ્ત્રીય સંગીતમાં, એ સ્વરો પ્રમાણે આપણે કોઈ બી સ્વરને પકડીને આપણે જો ગાયન કરીએ, ગાયન વાદન કરીએ, તો એ સ્વર આપણે કયા સ્વરને પકડીને આપણે ગાયન કરીએ છીએ એને ઇંગ્લિશમાં કે વેસ્ટર્ન મ્યુઝિકમાં સ્કેલ કહેવાય. સ્કેલ કીબોર્ડની ભાષામાં હું કહું તો સાને સી કહેવામાં આવે છે. એમ CDEFGABC આમ નોટ્સ હોય છે, 7 સારેગામાપધનિસા. એના સિવાયના કોમળ સુરો હોય અને મધ્યમ સુર હોય. એ બધા સુરો ને માંથી એક પર્ટિક્યુલર સ્કેલ પકડીને એમાંથી બધા લોકો ગાતા હોય છે. ઘણા બધા લોકો કમ્બાઈ બનાવે છે ઘણા બધા સ્કેલ્સમાં, પણ બેસિકલી કોઈ બી સ્કેલમાં રહીને આપણને ગાવું પડે છે, વગાડવું પડે છે. તો ફ્લૂટમાં કેવું છે કે તમે આમાં બંધાઈ જાઓ છો વાફડીમાં, કારણ કે આમાં લિમિટ છે તમારી પાસે. આમાં ઓક્ટેવ્સ વધારે નથી. ઓક્ટેવ્સ એટલે કીબોર્ડમાં તમે જોતા હશો બહુ લાંબુ કીબોર્ડ હોય, અને તમે સ્ટાર્ટિંગના સીથી ચાલુ કરશો ને તો પાછા સી સુધીમાં એક ઓક્ટેવ બની જાય. એવા 5 ઓક્ટેવ તમને કીબોર્ડમાં દેખાઈ જાય. મોટું પિયાનો, ગ્રાન્ડ પિયાનો હોય તો 5થી વધારે ઓક્ટેવ બી હોય. હાર્મોનિયમમાં 3 ઓક્ટેવ હોય, પણ ફ્લૂટમાં ખાલી 2 જ ઓક્ટેવ હોય. એટલે કોઈ બી ગીત તમારે વગાડવું હોય તો તમારે ફ્લૂટ ચેન્જ કરવી પડે. અને તમારે જો લોઅર ઓક્ટેવમાં વગાડવું હોય તો તમારે મોટી ફ્લૂટ યુઝ કરવી પડે. તમારે હાયર ઓક્ટેવમાં વગાડવું હોય તો તમારે નાની ફ્લૂટ યુઝ કરવી પડે. એ રીતે ઓક્ટેવ્સનું ઇમ્પોર્ટન્સ છે. અને એટલા માટે તમે જોતા હશો, મારા વિડીયોઝમાં બી જોતા હશો, હું મોટો સેટ લઈને જાઉં છું, બાંસુરીનો આખો સેટ. અને એ સેટમાં નાની નાની ફ્લૂટ બી છે, મોટી મોટી ફ્લૂટ બી છે. બીજો પ્રશ્ન તમારો હતો કે 400ની ફ્લૂટ, 200ની ફ્લૂટ, 5000ની ફ્લૂટ. તો પ્રાઇઝિંગ પર હું નથી જતો. પ્રાઇઝિંગ આ કોમર્શિયલ સબ્જેક્ટ થઈ ગયો. જેને જેટલા લેવા હોય એ લઈ શકે. એ તો આપણે છેતરાઈ બી જઈએ ઘણી વાર. પણ ઇમ્પોર્ટન્સ ઓફ મેકિંગ, જે લોકો ફેરિયાઓ વેચે છે એમને જ્ઞાન ઓછું છે બનાવવાનું. એમને મેજરમેન્ટ નથી ખબર કે ક્યાં હોલ્ડ કરવાનું છે, ક્યાં નથી કરવાનું. અને જે પ્રોફેશનલ્સ વેચી રહ્યા છે એમનું મેજરમેન્ટ ફિક્સ છે કે આ સ્કેલની ફ્લૂટમાં આટલું મેજરમેન્ટ હોય, અને બંબુ સારા વાપરતા હોય, અને ક્વોલિટી સારી હોય. આના પર ડિપેન્ડ કરે છે. હોલ્સના વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય છે એ બી કંઈક કસ્ટમાઇઝેબલ હોય છે ને? હું એ જ કહું છું કે કસ્ટમાઇઝ હોય છે. ઘણા બધા ફ્લૂટિસ્ટ એ લોકો પોતાનું મેજરમેન્ટ કસ્ટમાઇઝ કરવા માટે કહેતા હોય કે મારે આ હોલ અહીંયા જ જોઈએ છે. પણ એ જેને નોલેજ હોય એ જ કરાવી શકે. બધા ના કરાવી શકે. પણ જનરલી ફિક્સ હોય છે કે આ સ્કેલની ફ્લૂટનું મેજરમેન્ટ આટલું જ હોય. એ બધા કંપની કાના ફ્લૂટ, હું જે વધારે કાના ફ્લૂટ વાપરું છું, મારા ગુરુજીની બનાવેલી ફ્લૂટ બી હું ઘણી બધી વાપરું છું. તો મારા ગુરુજી ઇઝ અ વેરી બેસ્ટ ફ્લૂટ મેકર. એમની ઘણી બધી ફ્લૂટ હું વાપરું છું. પછી હું કાનાની બી ફ્લૂટ વાપરું છું. મેં ઘણી બધી બ્રાન્ડની ફ્લૂટ વાપરી ચૂક્યો છું અત્યાર સુધી. તો મેજરમેન્ટ ફિક્સ હોય તો બી તમારે તમારા હેન્ડ મૂવમેન્ટ પ્રમાણે, તમારા બ્લોઈંગ સેટ પ્રમાણે તમારે કંઈક બી કસ્ટમાઇઝ કરાવવું હોય તો થઈ જાય. સર, કોઈ ટીનેજર છે, એ ફ્લૂટ શીખવાની શરૂઆત કરી રહ્યો છે અને એના જોડે માની લો કે પોતાના સેવિંગ્સના ખાલી એક ફ્લૂટ ખરીદી શકે એટલા જ પૈસા છે, તો એને કઈ ફ્લૂટથી શરૂઆત કરવી જોઈએ જસ્ટ ફોર ધ શીખવા માટે? સી સ્કિલ બધા લોકો ટીચર્સ, ટ્યુટર્સ પ્રિફર કરે છે. હું બી સી શાર્પ પ્રિફર કરું છું. જો નાની એજના હોય, લાઈક 8-9 વર્ષના નાના હોય બાળક, તો ડી ફ્લૂટ લઈ શકાય કારણ કે નાની આવે છે. કેમ કે એમની આંગળીઓ નાની હોય એટલે ડી શાર્પ લઈ શકાય. આપણી એજના હોય કાં તો આપણાથી વધારે એજના હોય તો સી ઇઝ બેસ્ટ ફોર દેમ. તો સૌથી પહેલાં હું તમને બતાવું મીડિયમ ફ્લૂટ, જે લાઇટ મ્યુઝિકમાં વધારે વપરાય છે. અને મીડિયમ ફ્લૂટની અંદર તમને જોવા મળશે કે એનો અવાજ જે છે એ વધારે જાડો બી નથી અને વધારે પતલો બી નથી. અને ઘણા બધા ગીતોમાં અને કમ્પોઝિશન્સમાં મીડિયમ ફ્લૂટ વપરાય છે.
સો આ મેં સ્મોલ ખાલી આલાપ વગાડ્યો. Right. અને આ લાઇટ મ્યુઝિકમાં વપરાતો બહુ જ ફેમસ રાગ છે, રાગ દેશ. અને આમાં ઘણા બધા ગીતો બોલિવૂડમાં અને આને લાગતા ગીતો અને કમ્પોઝિશન જોવા મળે છે. તો ઘણી બધી ટ્યુન્સમાં બી મીડિયમ ફ્લૂટનો યુઝ કર્યો છે. જેમ તમે ઓ માય ગોડ ફ્લૂટ સાંભળી હશે, એમાં નાની અને મોટી બંને ફ્લૂટનો યુઝ કરવામાં આવ્યો છે. અને એમાં પારસનાથજીએ વગાડ્યું છે જે એમાં ડી સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ડી સ્કેલમાં એમને મીડિયમ ફ્લૂટથી બી વગાડ્યું છે અને સેમ મોટી ડીથી બી વગાડ્યું છે. અને સર આ બધામાં બ્લોઈંગ ટેકનિક અલગ હોય છે? બ્લોઈંગ ટેકનિક સેમ જ હોય છે, ખાલી કેટલું બ્લો કરવું એ માત્રા ઘટતી વધતી હોય છે અને ફિંગર્સ મુવમેન્ટ સેમ હોય છે. ઓકે. તો આ જે ડી સ્કેલની ફ્લૂટ છે આ છે, આમાં સેમ હું માય ગોડનું એક નાનકડું વગાડું છું અને મોટામાં વગાડું છું. તમને એનાથી ખબર પડી જશે કે શું ડિફરન્ટ છે. અને જ્યારે કમ્પોઝર કે મ્યુઝિક ડાયરેક્ટર કે મ્યુઝિક પ્રોડ્યુસર જ્યારે કોઈ ધૂન બનાવતા હોય તો એ લોકો નાની ફ્લૂટ અને મોટી ફ્લૂટ બંનેના અને ઘણી બધી ફ્લૂટના અવાજ મિક્સ કરીને માસ્ટર કરતા હોય છે. સો હમણાં હું ઓ માય ગોડ કૃષ્ણા થીમ આ નાની ફ્લૂટમાં અને મોટી ફ્લૂટમાં બંનેમાં વગાડીને બતાવું છું કે કેટલો ડિફરન્સ છે. અને હું જનરલી જ્યારે હું પરફોર્મ કરું છું તો બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક માટે તાનપુરો યુઝ કરું છું, જે ઘણા બધા મ્યુઝિશિયન કરતા હોય છે. અને એ બેકગ્રાઉન્ડમાં સાંભળવામાં બી સરસ લાગે છે. જે તે સ્કેલની ફ્લૂટ જે વપરાય છે એ જ સ્કેલમાં તાનપુરો બી ચાલુ કરવામાં આવે છે. ઓ માય ગોડ કૃષ્ણા થીમની એક પહેલી લાઈન મેં વગાડી. હવે આ જ વસ્તુ હું તમને મોટી ફ્લૂટમાં વગાડીને બતાવું છું, જે સેમ સ્કેલની ફ્લૂટ છે. તો તમને ખબર પડી ગઈ હશે કે બંનેમાં કેટલો સેકન્ડ થોડો હેવી હોઈ શકે. અને એક હોય છે તાર સપ્તક ફ્લૂટ, જે બહુ જ નાની હોય છે અને એનો યુઝ પહાડી ધૂનમાં અને એકદમ પતલા ટોનના જે સોંગ્સ હોય એમાં વપરાતી હોય છે. જેને આપણે તીખો ટોન, એ નાની નાની ફ્લૂટ તમે જોઈ શકો છો મારા કલેક્શનમાં. રાઈટ. એ હું તમને એમાંથી એક વગાડી બતાવું છું. આ ટોન તમને ખબર પડી ગઈ હશે કે કેવો ટોન છે. તો આ જ ડિફરન્સ છે આ ફ્લૂટ્સમાં, કે નાની મોટી ફ્લૂટ્સનો યુઝ કેવી રીતે કરવામાં આવે છે. સર આપણે જ્યારે પણ કૃષ્ણ ભગવાન વિશે વિચારીએ છીએ ને તો આપણે એમનું બાળ સ્વરૂપ વિચારીએ છીએ. જ્યારે બાંસુરી વગાડતા હોય તો આપણે એવું અઝ્યુમ કરી શકીએ કે નાની બાંસુરીનો ઉપયોગ કરતા હશે જ્યારે ત્યારે વગાડતી વખતે? હા, એવું કહેવામાં આવે છે, એટલે માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન નાની ફ્લૂટનો જ ઉપયોગ કરતા હતા. બિકોઝ એ જ્યારે વગાડતા હતા તો એ પ્રકૃતિની સાથે વગાડતા હતા. અને પ્રકૃતિમાં આવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન મેઘરાગ વગાડતા હતા, પહાડી રાગ વધારે વગાડતા હતા. એ જે એમનો મેઘરાગ કદાચ એમને મનગમતો રાગ છે અને એ નાની ફ્લૂટમાં એ વગાડતા હતા. જ્યારે ગૌ મૈયા એમની નજીક આવીને એમનો આનંદ ઉઠાવે
Right. અને ગોપીઓ નૃત્ય કરે. તો નાની ફ્લૂટનું ઉપયોગિતા આ રીતે વધારે છે, પ્રકૃતિ સાથે જોડાયેલી છે. સર તમે આટલી બધી અલગ અલગ પ્રકારની ફ્લૂટ્સમાં તમે માસ્ટરી કેળવી લીધી છે, રાઈટ? તો સર હવે તમે શું શીખી રહ્યા છો અત્યારે? મારું પર્સનલી એવું માનવું છે કે શીખવામાં તો મને ઘણું બધું શીખવું જોઈએ અને શીખવાની ઈચ્છા બી ઘણી વાર થાય છે. પણ મને એવું લાગે છે કે હું હજુ ઘણું બધું વાંસળીમાં જે મારી પાસે છે એમાં જ મારે ઘણું બધું અપડેટ કરવાનું છે અને શીખવાનું છે. એટલે હું કોઈ બીજા વિષય પર અત્યારે કામ નથી કરી રહ્યો. અત્યારે બી હું મારા ગુરુજી પાસેથી, મારા સિનિયર ગુરુભાઈઓ પાસેથી અને ઓફકોર્સ બધે પાસેથી કે કંઈક ને કંઈક આમાં જ આગળ વધવાની કોશિશ કરી રહ્યો છું. કારણ કે મારે આમાં જ આગળ વધવું છે અને આમાં જ મારે પોતાની જાતને આગળ બેસ્ટ બનાવવો છે. એટલે હું વાંસળીમાં જ જે બી હું અત્યારે કરી રહ્યો છું એમાં જ હું સતત પ્રેક્ટિસ કરું છું કે શું સારું કરી શકાય. સર તમે મનોમંથનના સ્ટેજ ઉપર આવ્યા અને અમારી સાથે આટલું બધું તમારું નોલેજ અને આટલી સ્કિલ તમે શેર કરી, આટલી સરસ તમે વાંસળી વગાડીને અમને બતાવી, તેના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને સર ખૂબ જ મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ.